શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક ખૂબ પાતળી ભેદરેખા હોય છે। જે માનીને ચાલે એ શ્રદ્ધા અને આંખ બંધ કરીને અનુસરે એ અંધશ્રદ્ધા। અને આ જ વાતની સાબિતી પૂરતો એક કિસ્સો સામે આવ્યો છે રાજકોટના ગોંડલથી। ભગવાન કે માતાજી ક્યારેય એવું કહેતા નથી કે તમે મને પશુ કે માનવની બલિ અર્પણ કરો। તેમ છતાં ભગવાન કે માતાજી પર શ્રદ્ધા રાખતા કેટલાક લોકો અંધશ્રદ્ધાના પાટે ચડી જાય છે અને ત્યારબાદ ભગવાનને પ્રસન્ન કરવા કે તેમની વિશેષ કૃપા મેળવવા આ બધા રસ્તા અપનાવતા હોય છે। કંઈક આવો જ રસ્તો અપનાવ્યો 47 વર્ષીય આધેડે। અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા વટાવતી વધુ એક ઘટના। ગોંડલમાં આધેડનો કમળ પૂજાનો પ્રયાસ। મંદિરમાં બલિ ચઢાવવા આધેડે ગળા પર ફેરવી છરી। વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં એક સાથે અનેક સવાલ ઊભા કરતી આ ઘટના ગોંડલ તાલુકાના ભોજપરામાં બની છે। અહીં આવેલા ચંદ્રમૌલેશ્વર મહાદેવના મંદિરે સવારના સમયે ધર્મેન્દ્રસિંહ ઝાલા નામના શિવભક્તે પોતાના ગળા પર છરી ફેરવીને કમળ પૂજા કરવાનો પ્રયાસ કર્યો। જો કે સ્થાનિકોની નજર પડતા જ ધર્મેન્દ્રસિંહને પ્રથમ ગોંડલ અને બાદમાં રાજકોટની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। યોગ્ય અને સમયસર સારવાર મળી જતા તેમનો જીવ બચી ગયો છે। રાજકોટ જિલ્લાના ગોંડલમાં વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સો છે તે સામે આવ્યો છે। ગોંડલના એક શિવ મંદિરની અંદર ધર્મેન્દ્રસિંહ નામના વ્યક્તિએ કમળ પૂજા કરી હોવાની ઘટના સામે આવી છે। ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે અને હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેમને સારવાર માટે લાવવામાં આવ્યા છે। જે રીતના વાત કરીએ તો ગોંડલના ભોજપરામાં આવેલ ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર છે ત્યાં પોતે કમળ પૂજા કરી હતી અને ત્યાં ગંભીર રીતે ઘાયલ થતા હાલ તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે। ગોંડલના જેતપુર રોડ પર આવેલી આસોપાલવ સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્રસિંહે આ પગલું કેમ ભર્યું તેનું કારણ અકબંધ છે। જો કે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૂળ ગોંડલના ધર્મેન્દ્રસિંહ ઝાલા મુંબઈમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે। છેલ્લા 2 મહિનાથી તેઓ વતન ગોંડલ આવ્યા હતા। શિવભક્ત ધર્મેન્દ્રસિંહ નૂતન સ્કૂલ પાસે આવેલા ચંદ્રમૌલેશ્વર મહાદેવમાં દરરોજ પૂજા કરવા આવતા હતા। 12 નવેમ્બરને સવારના 11 વાગ્યાની આસપાસ પણ તેઓ મંદિરે દર્શન કરવા આવ્યા હતા। ત્યારે અચાનક ખિસ્સામાંથી તેમણે છરી કાઢી અને મંદિરના પ્રાંગણમાં ભગવાન સમક્ષ ગળા પર છરી ફેરવી કમળ પૂજાનો પ્રયાસ કર્યો। ગળા પર છરી મારતાની સાથે જ તેઓ જમીન પર ઢળી પડ્યા અને મંદિરનું પ્રાંગણ લોહી થઈ ગયું। ત્યારે આ બનાવને લઈને હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ સાથે વિજ્ઞાન જાથાને ઘટનાની જાણકારી થતાં જ અહીં આવી તપાસ કરી હતી। રાજકોટ જિલ્લાના ગોંડલ ગામમાં ભોજપરા વિસ્તારમાં ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરની અંદર એક ઝાલા પરિવારના શખ્સે કમળ પૂજાનો પ્રયાસ કર્યો છે। આત્મઘાતી પગલુંનો પ્રયાસ કર્યો છે। જેટલી નિંદા કરી એટલી ઓછી છે। મુંબઈથી હમણાં થોડાક સમય માટે આવ્યા છે। હતાશાને પરિણામ અમે તપાસ કરી હતી। ગોંડલ પણ અમે માહિતી મેળવી સ્તોત્રો ઊભા કર્યા છે। અગાઉ રાજકોટમાં બની હતી આવી જ ઘટના। પતિ પત્નીએ હવનકુંડમાં હોમ્યા હતા મસ્તક। ગયા વર્ષે પણ આવી જ એક ઘટના ઘટી હતી। 16 એપ્રિલ 2023ના રોજ રાજકોટના વિંછિયા તાલુકામાં એક અંધશ્રદ્ધાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં તાંત્રિક વિધિમાં પતિ પત્નીએ હવનકુંડમાં પોતાની આહુતિ આપી હતી। એટલું જ નહીં, અંધશ્રદ્ધામાં ભરેલા પગલાં અંગેની વિગત પણ સ્યુસાઇડ નોટમાં આપી હતી। બંનેની 2 પાનાની સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં પત્નીએ અંગૂઠો કર્યો હતો અને પતિએ સહી કરી હતી। અંધશ્રદ્ધાના બની રહેલા બનાવોને લઈને ગુજરાતના ગૃહપ્રધાન હર્ષભાઈ સંઘવીએ અંધશ્રદ્ધા વિરોધી સૂચિત કાયદાની જોગવાઈઓનું બિલ રજૂ કર્યું હતું, જેને સર્વાનુમતે મંજૂરી તો મળી ગઈ હતી। તે મુજબ અંધશ્રદ્ધાનું આચરણ કરનારા કે કરાવનારાને પણ જામીન મળશે નહીં। આ ગુનાના દોષીને 6 મહિનાથી લઈને 7 વર્ષ સુધીની કેદની સજા થશે, તેમજ 5,000 રૂપિયાથી લઈને 50,000 રૂપિયા સુધીનો દંડ પણ કરવામાં આવશે। એટલું જ નહીં, આ ગુનો બિનજામીન પાત્ર રહેશે। રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, ગોંડલ।